ચકચારી અને ચર્ચિત એવા બગદાણા હુમલા પ્રકરણે અત્યાર સુધીમાં 14 આરોપીઓ જેલમાં બંધ હતા, જેમાંથી અમુક આરોપીઓએ જેલમાંથી મુક્તિ મેળવવા પોતાના વકીલ મારફત નામદાર કોર્ટ મહુવામાં અરજી દાખલ કરી હતી। તેમાંથી નામદાર કોર્ટ મહુવાએ ગઈકાલે 2 ફેબ્રુઆરીના રોજ 8 આરોપીઓને શરતી જામીન સાથે જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો। બગદાણા હુમલા પ્રકરણે ગઈકાલે નામદાર કોર્ટ મહુવાએ 8 આરોપીઓને શરતી જામીન સાથે જેલ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। મહુવા સેશન કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કર્યા બાદ સાંજની બદલી પછી જેલમાંથી આ આરોપીઓને મુક્તિ અપાતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે, તો જેલ પ્રશાસન દ્વારા પણ તેના જવાબ આપવામાં આવ્યા છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવાના બગદાણા ગામે નવનીત બાલદિયા પર હુમલા પ્રકરણે અત્યાર સુધીમાં પોલીસ વિભાગ દ્વારા 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તમામ આરોપી ગઈકાલ સુધી જેલમાં બંધ હતા। આ 14 પૈકી 8 આરોપીઓએ નામદાર કોર્ટ મહુવામાં તેના વકીલ મારફત અરજી કરી હતી, જેમાં મહુવા સેશન કોર્ટે 8 આરોપીઓને શરતી જામીન સાથે જેલ મુક્ત કરવાનો હુકમ કર્યો છે। બગદાણા હુમલા પ્રકરણમાં ભાવનગર જિલ્લા જેલમાં કુલ 14 આરોપીઓ જેલમાં બંધ હતા। આ 14 આરોપીઓમાંથી રાજુ દેવાયત ભમ્મર, વીરુ મધુ સૈડા, આતુ ઓગળ ભમ્મર, ભાવેશ ભગવાન સેલાણા, વિરેન્દ્ર જેરામ પરમાર, पंकज मावजी मेर, सन्नी उर्फे सतीश विजय वनालिया तथा उत्तम बांभणियाए महुआ कोर्ट में जामीन माटे अरजी करी थी, जेमा नामदार कोर्ट महुआए आ 8 आरोपीओने जामीन पर मुक्त करवा के केम ते अंगेनो निर्णय गईकाले 2 फेब्रुआरीए आपवामां आव्यो हतो, जेमा नामदार कोर्ट महुआ द्वारा भावनगर जिला जेल मांथी 8 आरोपीओने शर्ती जामीन पर मुक्त कर्या छे। સાહેબ કેટલા આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા છે? હાજી ટોટલ તો 15-17 જેવા છોડવામાં આવ્યા છે।
સાહેબ ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા છે નવનીત બાલતિયાનો ચકચારી કેસ હતો એમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે. 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે. શું કહેશો? આજે એમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બદલે 712નું પુરુષનું ટોટલ છે. જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેરું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે.